હેલો મિત્રો, સ્વાગત છે તમારું પ્રશ્ન 21માં। તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધારો કે રવિને ત્રીજી કસોટીમાં X માર્ક આવશે, જેથી તે 60% કરતાં વધુ લાવે તો સરેરાશ પહેલી પરીક્ષામાં 75 માર્ક વત્તા બીજીમાં 70 પ્લસ ત્રીજીમાં X માર્ક્સ લાવે તો સરેરાશ લેતા જેને વધુમાં વધુ 60 માર્ક લાવવા માટે ગ્રેટર દેન ઇક્વલ ટુ 60 તો 70 પ્લસ 75 145 પ્લસ X ગ્રેટર દેન ઇક્વલ ટુ 3 ને ઉપર લઈ જતા 180 તો X ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 180 માઇનસ 145 X ગ્રેટર દેન ઇક્વલ ટુ 160 180 માઇનસ 145 એટલે કે 35 તો રવિને ત્રીજી પરીક્ષામાં 60 કે તેથી વધુ ટકાવારી લાવવા માટે ત્રીજી પરીક્ષામાં 35 માર્ક કે તેનાથી વધારે માર્ક લાવવા પડે। પ્રશ્ન 22 સુનિતને 5મી પરીક્ષામાં A ગ્રેડ લાવવા માટે ધારો કે X ગુણ લાવવા પડશે। સુનિતને 5મી પરીક્ષામાં A ગ્રેડ લાવવા માટે X ગુણ લાવવા પડશે તો સરેરાશ લેતા પહેલી પરીક્ષામાં 87, બીજી પરીક્ષામાં 92, ત્રીજીમાં 94, ચોથીમાં 95 અને પાંચમીમાં ધારો કે X ગુણ લાવીએ તો સરેરાશ કાઢતા એને A ગ્રેડ મેળવવા માટે ગ્રેટર દેન ઇક્વલ ટુ 19 ઓછામાં ઓછા 90% અને વધુમાં વધુ ગમે તેટલા હોઈ શકે તો 87 પ્લસ 92 પ્લસ 94 પ્લસ 95 એટલે કે 368 પ્લસ X ગ્રેટર દેન ઇક્વલ ટુ આ 5ને ઉપર ગુણતા 450 368ને જમણી સાઈડ લઈ જતા X ગ્રેટર દેન ઇક્વલ ટુ 450માંથી 368 તો 82 તો A ગ્રેડ લાવવા માટે સુનિતને ઓછામાં ઓછા 82 ગુણ લાવવા પડે। પ્રશ્ન 23 ધારો કે બે ક્રમિક સંખ્યા X અને X વત્તા 2 છે અયુગ્મિત સંખ્યા જેમનો સરવાળો પ્રથમ શરત એટલે કે જેમનો સરવાળો X છે 10થી ઓછી છે બંને પહેલી શરત મુજબ અને બંનેનો સરવાળો X પ્લસ 2 એ 11 કરતાં ઓછો છે 2X પ્લસ 2 ગ્રેટર દેન 11 તો 2X ગ્રેટર દેન ઇક્વલ ટુ માઇનસ 2 તો X ગ્રેટર દેન 11 minus 2 એટલે કે 9/2 તો X ગ્રેટર દેન 4.5
બીજી શરત મુજબ એક્સની વેલ્યુ 4.5 કરતાં વધારે અને પ્રથમ શરત મુજબ 10 કરતાં ઓછી હોવી જોઈએ. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં લખતા એક્સની વેલ્યુ કઈ કઈ શક્ય બને? તો કે 5, 6, 7, 8 અને 9. પરંતુ અયુગ્મિત સંખ્યાની જોડી જેમનો સરવાળો 11 થવો જોઈએ. તો કે 5 અને 7 અને 7 અને 9નો સરવાળો જે 11 કરતાં વધારે થાય. પ્રશ્ન 24. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધારો કે એક યુગ્મ એક્સ છે અને ક્રમિક બીજો યુગ્મ x+2 છે. તો પ્રથમ શરત મુજબ બંનેની વેલ્યુ 5 કરતાં વધારે હોવી જોઈએ. તો કે 5 કરતાં એક્સની વેલ્યુ વધારે અને 5 કરતાં x+2ની વેલ્યુ પણ વધારે હોવી જોઈએ. પરંતુ જેમનો બંનેનો સરવાળો બીજી શરત મુજબ તો કે બે સંખ્યાનો સરવાળો પણ 23 કરતાં ઓછો હોવો જોઈએ. તો 2x+2 લેસ ધેન 23. 2x લેસ ધેન 23 માઇનસ 2 એટલે કે 21 અને x લેસ ધેન 21/2. પ્રશ્ન 25. ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે. એટલે કે ધારો કે નાની બાજુની લંબાઈ x મીટર છે અથવા તો કે સેન્ટીમીટર છે, તો સૌથી મોટી બાજુની લંબાઈ બરાબર 3x સેન્ટીમીટર છે અને ત્રીજી બાજુની લંબાઈ સૌથી મોટી બાજુની લંબાઈ કરતાં 2 સેન્ટીમીટર નાની છે. એટલે કે -2 સેન્ટીમીટર. જેમનો સરવાળો 61 કરતાં ઓછો અથવા 61 છે. તો 61 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x પ્લસ 3x પ્લસ 3x માઇનસ 2. તો 61 પ્લસ 2 આ બેને આ બાજુ લો તો +2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 + 3 6 અને 1 7x. 61 પ્લસ 2 એટલે કે 63 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7x. તો 63/7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x. તો x ની ગ્રેટર ધેન ઇક્વલ ટુ 9. તો સૌથી નાની બાજુની લંબાઈ 9 સેન્ટીમીટર અથવા તેના કરતાં વધારે હોવી જોઈએ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન 26. ધારો કે સૌથી નાના ટુકડાની લંબાઈ બરાબર x છે. બીજા ટુકડાની લંબાઈ એ પ્રથમ ટુકડા કરતાં 3 વધારે છે અને ત્રીજા ટુકડાની લંબાઈ નાના ટુકડા કરતાં 2 ગણી છે. પ્રથમ શરત મુજબ ત્રણેયનો સરવાળો 91 અથવા એના કરતાં ઓછો થવો જોઈએ, કારણ કે 91 એ પાટિયાની મૂળ લંબાઈ છે. તો x પ્લસ 3 પ્લસ 2x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 91.
એક્સ પ્લસ એક્સ 2x પ્લસ 2x એટલે 4x -3 ને ઓલી બાજુ લઈ જતા લેસ દેન ઓર ઇક્વલ ટુ 91 - 3 4x લેસ દેન ઓર ઇક્વલ ટુ 88 તો x લેસ દેન ઓર ઇક્વલ ટુ 22. બીજી શરત એટલે કે ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેમી વધુ છે એટલે કે bx ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ x પ્લસ 3 પ્લસ 5 તો એક્સને જમણી સાઈડ ડાબી સાઈડ લઈ જતા x ગ્રેટર દેન ઇક્વલ ટુ 3 પ્લસ 5 એટલે કે 8 તો 8 લેસ દેન ઓર ઇક્વલ ટુ x और लेस देन और इक्वल टू 22 तो नाना टुकड़ानी शक्य लंबाई 8 के 8 વધુ તથા 22 કે 22 થી ઓછી હોવી જોઈએ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નવા પ્રશ્ન સાથે કાલે, ત્યાં સુધી બાય બાય। No rush, go and move dumb.